મુંબઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા સુરત શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરના ઉધના ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. ભાજપના કાર્યકર્તા એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઢોલ નગારા અને ફટાકડા ફોડી ભાજપના નેતાઓએ ઉત્સવ મનાવ્યો હતો. ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે મહારાષ્ટ્રની અંદર આજે મુંબઈ એમ કહેવાય છે કે માયાનગરી મુંબઈની અંદર ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો સાથે સૌ પ્રથમવાર જે વિજય થયો છે. હવે મુંબઈમાં પણ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી પક્ષો દ્વારા એ રાજ ચલાવવામાં આવશે અને સુશાસન, રાજ સારા શબ્દ કરતા એ સુશાસન ચલાવવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટના કામો ઉપર ધ્યાન આપ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થયું પૂરા ભારત વર્ષમાં, અને એ જ પ્રકારે મહારાષ્ટ્રમાં પણ એનો જ એટલો જ લાભ મળ્યો. અને એના કારણે જે લોકોનો ઉત્સાહ છે અને લોકોએ જે રીતે ખોબે ખોબે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષોને વોટ આપ્યા, એના કારણે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એમ કહું તો કંઈ ખોટું નથી. 29માંથી 26 જેટલી મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોના કાર્યકર્તાઓ જે મહારાષ્ટ્રમાં તનતોડ મહેનત કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ કે ભવિષ્યની અંદર, આવનારા દિવસોની અંદર આપ સુશાસનથી પૂરા દેશમાં મહારાષ્ટ્રનું નામ રોશન કરશો. સુરત ભાજપ કાર્યાલય ઉપર સુરત મહાનગરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને એમણે ફટાકડા અને મીઠાઈ વહેંચીને હર્ષોલ્લાસ સાથે આ વિજયને ઉત્સાહ લોકોનો વધે અને વિજયને વિજયોત્સવ કહી શકાય એ રીતે એમને ઉજવ્યો હતો.